નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આણ્વીય કક્ષકવાદ યોગ્ય ઉદાહરણ દ્વારા જોયા પછી અને સાથે સાથે આણ્વીય કક્ષકવાદની વિશિષ્ટતાઓ અથવા ખાસિયતોને સમજ્યા પછી હવે આપણે આગળ પરમાણ્વીય કક્ષકોના સંમિશ્રણ અથવા સંગઠન માટેની શરતો લખો. આ તમારો 2 માર્કનો પ્રશ્ન ગણાય. એટલે કે આણ્વીય કક્ષકવાદની અંદર આપણે જોયું કે અણુની રચના વખતે જે પરમાણ્વીય કક્ષકો સંમિશ્રિત થાય છે, એટલે કે એના તરંગ વિધેયનું જે સંમિશ્રણ છે, રૈખિક સંગઠન, તો આ પરમાણ્વીય કક્ષકો છે એના સંમિશ્રણ માટેની આવશ્યક શરતો કઈ છે? 2 માર્કનો પ્રશ્ન તમારો ગણાય. તો એની અંદર તમને 3 મુદ્દા આપ્યા છે. પહેલો મુદ્દો કહે છે કે સંયોજાતી પરમાણ્વીય કક્ષકોની ઉર્જા લગભગ સમાન અથવા તો સરખી જ હોવી જોઈએ. તો સામાન્ય રીતે આની અંદર એવું છે કે જે પણ પરમાણ્વીય કક્ષકો એકબીજા સાથે સંમિશ્રિત થાય છે તો એની અંદર બંને પરમાણ્વીય કક્ષકો તમારી છે કે 1s 1s તો 2s 2s, 2px તો 2px, 2py તો 2py, આવી જ પરમાણ્વીય કક્ષકો એકબીજા સાથે સંગઠિત થઈ શકે, કારણ કે તેની જ ઉર્જા સમાન હોય એટલા માટે. તો પહેલા મુદ્દામાં સમાન ઉર્જા ધરાવતી પરમાણ્વીય કક્ષકો સંમિશ્રિત થઈ શકે એવું ગણી શકાય. બીજામાં કયું? સંયોજાતી પરમાણ્વીય કક્ષકોની આણ્વીય અક્ષ પર સરખી સમમિતિ હોવી જોઈએ. એટલે અહીંયા આપણે આને આવું લખી શકીએ, સમાન સમમિતિ ધરાવતી પરમાણ્વીય કક્ષકો સંમિશ્રિત થઈ શકે. હવે સમાન સમમિતિ એટલે તો અહીંયા આપણે સિમ્પલ આ રીતે સમજીએ કે ભાઈ 1s કક્ષક હોય તો એ 1s કક્ષક સાથે 1s 1s ની સમમિતિ સમાન, 2s 2s ની સમાન, 2px 2px ની સમાન, 2px 2py ની સમાન નથી, કારણ કે x અને y બંને તમારા દિશાત્મક રીતે અલગ પડે. તો એ રીતે સમજવાનું કે ભાઈ 2x 2x એટલે 2px 2px છે તો એ સંમિશ્રિત થઈ શકશે, 2py 2py સંમિશ્રિત થઈ શકશે, જે આપણે ઉર્જાના સંદર્ભમાં બી સરખી થઈ. પરંતુ તમે 2py સાથે 2px ને કે 2py સાથે 2pz ને સંમિશ્રિત કરવા જાઓ, 1s સાથે 2s ને સંમિશ્રિત કરવા જાઓ તો ત્યાં ઉર્જા અને સમમિતિ બંને જુદા પડી જાય. એટલે અહીં તમારે આ રીતે સમજવાનું, સમાન સમમિતિ અને સમાન ઉર્જા બંને તમારી એક સાથે સમજી શકાય. એટલે તમે આવું એક સાથે પણ લખી શકો કે સંયોજાતી પરમાણ્વીય કક્ષકોની ઉર્જા અને સમમિતિ સમાન હોવી જોઈએ. આ શરત થઈ ગઈ તમારી. અને ત્રીજો અગત્યનો મુદ્દો છે તે સંયોજાતી પરમાણ્વીય કક્ષકોનું મહત્તમ સંમિશ્રણ થવું જોઈએ. મહત્તમ એટલે વધુ પ્રમાણમાં. એકબીજા સાથે જ્યારે બંને પરમાણ્વીય કક્ષકો સંમિશ્રિત થાય, સંગઠિત થાય, ત્યારે એ બંને વચ્ચેનું સંમિશ્રણ વધુમાં વધુ પ્રમાણમાં હોવું જોઈએ. આ 2 કક્ષકોને આપણે ગણીએ સંમિશ્રણ થયું. હવે આ પ્રમાણ અને આ પ્રમાણ, આ સંમિશ્રણનું પ્રમાણ તમારું આના કરતા આ વધારે છે, તો મહત્તમ પ્રમાણમાં એકબીજા સાથે સંમિશ્રિત થાય, ભેગી થાય તો સ્વાભાવિક છે કે આકર્ષણ પ્રબળ થાય. આકર્ષણ પ્રબળ થાય તો મજબૂત બંધ બને, એટલે પ્રબળ બંધ બને તો સ્થિરતા વધે. એ સંદર્ભમાં તમને અહીંયા સમજાવેલું છે. તો આવશ્યક શરતની અંદર આપણે ટૂંકમાં આટલું લખી શકીએ કે પરમાણ્વીય કક્ષકો જે પણ સંયોજિત થાય છે તેની ઉર્જા સમાન હોય, એની સમમિતિ સમાન હોય અને વધુમાં વધુ પ્રમાણમાં તેનું સંમિશ્રણ થવું જોઈએ. ત્યાર પછીનો પ્રશ્ન, આણ્વીય કક્ષકની રચના અને સમમિતિ સમજાવો. અહીં તમને એ પણ સ્પષ્ટ થઈ જશે સમમિતિનો મતલબ, અથવા તો સમજાવો સિગ્મા સિગ્મા સ્ટાર અને પાઈ પાઈ સ્ટાર પ્રકારની આણ્વીય કક્ષકો. તમારી બુકમાં વાક્ય રચનામાં ઉલ્લેખ છે, હું તમને આકૃતિ સાથે સ્પષ્ટ કરું જેને કારણે તમને વધુ આ મુદ્દો છે તે સ્પષ્ટ થાય. એટલા માટે મેં તમને આકૃતિ સાથે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આપણે આને સીધું આવું કહી શકીએ કે ભાઈ સિગ્મા સિગ્મા સ્ટાર આણ્વીય કક્ષક કોને કહેવાય અને પાઈ પાઈ સ્ટાર પ્રકારની આણ્વીય કક્ષક કોને કહેવાય. કારણ કે આણ્વીય કક્ષકવાદમાં છેલ્લે તો આપણે સિગ્મા સિગ્મા સ્ટાર અને પાઈ પાઈ સ્ટાર પ્રકારની આણ્વીય કક્ષકોને જોવાની છે. એટલા માટે તો પહેલા આપણે સિગ્મા અને સિગ્મા સ્ટાર પ્રકારની આણ્વીય કક્ષક કોને કહેવાય એની વ્યાખ્યાને જોઈએ. તો તમારી બુકમાં એવું લખ્યું છે, બાકી આપણે એને આ રીતે સમજી શકીએ. પહેલા હું આ બોલી જાઉં પછી તમને સમજૂતી આપું કે 2 કેન્દ્રોને જોડતા બંધ અક્ષની આસપાસ જે આણ્વીય કક્ષક સમમિતિ ધરાવતી હોય અથવા સમમિત હોય તેને સિગ્મા અને સિગ્મા સ્ટાર આણ્વીય કક્ષક કહેવાય. હવે આને હું જરાક વધુ સ્પષ્ટ રીતે કરું.
બે કેન્દ્રને જોડતી બંધ ધરીની આસપાસ જે કક્ષક સમમિતિ ધરાવતી હોય, હવે સમમિતિનો મતલબ શું થાય એ તમને હું આકૃતિમાં સ્પષ્ટ કરું એટલે તમને વધારે ખ્યાલ આવશે. સાઈ 2pz સાઈ 2pz બે તમારી આ પરમાણ્વીય કક્ષકો છે, એના તરંગ વિધેય છે. 1 2 એ બે સંદર્ભમાં ગણવાનું, બાકી બંને છે તમારી 2pz જ. તો સાઈ 2pz સાઈ 2pz બે તમારી પરમાણ્વીય કક્ષકોના તરંગ વિધેય છે, જેમાં આપણે પ્લસ માઇનસ ચિહ્ન બતાવ્યા છે. મેં તમને કહ્યું છે કે આ પ્લસ અને માઇનસ માત્ર ચિહ્ન દર્શાવે છે, એ વીજભારની સંજ્ઞા નથી. કારણ કે વીજભારની સંજ્ઞા તમે અહીંયા સમજો તો પ્લસ પ્લસ કોઈ સંજોગોમાં ભેગા થઈ શકે નહીં. અને આપણે જે આણ્વીય કક્ષકવાદ સમજવાના છે તે તમારું તદ્દન આ પ્રમાણે જો તમે સમજો તો ખોટો પડે. એટલે આ માત્ર સંજ્ઞા દર્શાવે છે, ચિહ્ન દર્શાવે છે, વીજભાર દર્શાવતા નથી, એ સ્પષ્ટ છે. તો હવે અહીંયા જુઓ, આપણે સાઈ 2pz1 અને સાઈ 2pz2 વચ્ચે સરવાળો એટલે બંને તમારું અહીંયા ભેગા થાય છે. સહસંયોજક આપણો બંધકારક આણ્વીય કક્ષકની રચનાની વાત થઈ, જેને તમારી બુકોમાં ઉલ્લેખ કર્યો છે રચનાત્મક વ્યતિકરણ. તો બે વચ્ચે રચનાત્મક વ્યતિકરણ થાય એટલે આપણને બંધકારક આણ્વીય કક્ષક મળે. તો આ અહીંયા બંને તમારું રૈખિક સંગઠન, લિનિયર કોમ્બિનેશન, રૈખિક સંગઠન બંને તમારા છે એક જ રેખા ઉપર સંમિશ્રિત થયા. તો સ્વાભાવિક છે કે અહીંયા સંમિશ્રણ થાય છે એટલે બંધકારક આણ્વીય કક્ષકમાં બે કેન્દ્રની વચ્ચેના ભાગમાં ઇલેક્ટ્રોન ઘનતા મહત્તમ થઈ એટલે આ ભાગ તમારો વધારે મોટો છે અને આજુબાજુનો ભાગ તમારો છે એ નાનો થયો. તો મેં તમને વ્યાખ્યામાં કહ્યું બે કેન્દ્રને જોડતી બંધધરી ની આસપાસ જે કક્ષક સમમિતિ ધરાવતી હોય, હવે જો 180 અંશના ખૂણે તમે આને તમે રોટેટ કરો, આને ફેરવો, 180 અંશે આને ફેરવો, તો પ્લસ ચિહ્ન તમારું છે એ તમારું બદલાતું નથી, એ ત્યાં ને ત્યાં સ્થાન એનું રહેશે. આખો ભાગ પ્લસ છે, એવું નથી કે ઉપર સાહેબ નીચે જતો રહેવું ને, આખો પ્લસ ભાગ છે. આપણે અહીંયા સમજી ના શકાય એટલે મેં ઉપર લખ્યો, આખો પ્લસ ભાગ છે, આખો માઇનસ ભાગ છે. હવે 180 અંશનું ફેરવશો, રોટેશન કરશો તો પ્લસનું સ્થાન પ્લસ જ રહેવાનું છે, માઇનસનું સ્થાન ત્યાં જ રહેવાનું છે, બદલાતું નથી. તો એને સમમિતિ ધરાવે છે એવું કહેવાય. તો આવી તમારી જે આણ્વીય કક્ષક છે એ સિગ્મા પ્રકારની થશે. સિગ્મા એટલે કે બંધકારક છે એટલે સિગ્મા લખ્યું છે, અને તમારી 2pz માંથી બનેલી છે એટલે સિગ્મા 2pz પણ આને આ રીતે લખાશે, જે આપણે આગળ હજુ સમજવાના છે. તો આ તમારી સિગ્મા પ્રકારની આણ્વીય કક્ષક થઈ. ચાલો સિગ્મા સ્ટારમાં જવું હોય તો હવે તમે અહીંયા જુઓ, આ તમારું છે એ રચનાત્મક વ્યતિકરણ છે, અહીંયા વિભંજક વ્યતિકરણ બાદબાકી થાય છે. અહીંયા મેં એની જ લઉં છું સાઈ 2pz1 સાઈ 2pz2 બંને વચ્ચે હવે વિભંજક વ્યતિકરણ કરીશું તો તમારા ચિહ્ન છે ને એ અલગ અલગ આવે. અહીંયા જો માઇનસ પ્લસ પ્લસ માઇનસ એટલે પ્લસ પ્લસ ભેગા થયા, માઇનસ પ્લસ એટલે પ્લસ અને માઇનસ ભેગા થાય છે. તો અહીંયા તમારે બે વિરુદ્ધ ચિહ્નો છે એટલે સ્વાભાવિક છે એકબીજાને રદ કરે છે, એટલે કે સંમિશ્રણ પામવાનો પ્રતિકાર કરે છે. તો સ્વાભાવિક છે કે અહીંયા બંને એકબીજાથી દૂર ઇલેક્ટ્રોન ઘનતા કેન્દ્રથી દૂર સ્થાન પામે છે, જે લખ્યું છે એ અહીં તમને સ્પષ્ટ થાય. અને એના કારણે બે કેન્દ્રની વચ્ચે તમને ઇલેક્ટ્રોન મળવાની સંભાવના શૂન્ય મળી, નહિવત મળી. એટલે આ તમારી નોડલ સપાટી થઈ, એવું જે આપણે આગળ ભણ્યા છે અહીં તમે સમજી શકો. તો આ પ્રમાણે અહીંયા તમારી બે પરમાણ્વીય કક્ષકોના રૈખિક સંગઠનથી, પરંતુ કયું વિભંજક વ્યતિકરણથી તમને આ પ્રકારની આણ્વીય કક્ષક મળી. હવે અહીંયા જુઓ, આનું પણ 180 અંશનું આપણે રોટેશન કરીએ તો આ આખો પ્લસ ભાગ છે, આ આખો માઇનસ ભાગ છે, આ આખો પ્લસ ભાગ છે, આખો માઇનસ ભાગ છે. તો અહીંયા 180 અંશનું રોટેશન કરવાથી પણ માઇનસનું સ્થાન માઇનસ, પ્લસનું સ્થાન પ્લસ, બધું ત્યાંનું ત્યાં જ રહેશે, કોઈ ચિહ્નના સ્થાન બદલાતા નથી. એટલે આ પણ તમારી સમમિતિ ધરાવતી જ આણ્વીય કક્ષક છે, પરંતુ બંધ રચનાનો પ્રતિકાર કરનારી છે એટલે સ્ટાર. સિગ્મા તો ખરી, સમમિતિ ધરાવે એટલે સિગ્મા, પરંતુ બંધકારક છે તો સિગ્મા જ રહેશે, પણ બંધ પ્રતિકારક છે એટલે સ્ટાર થઈ. સિગ્મા સ્ટાર 2pz આ આણ્વીય કક્ષક થઈ. તો સિગ્મા અને સિગ્મા સ્ટાર આણ્વીય કક્ષક તમારી બે કેન્દ્રને જોડતી બંધધરીની આસપાસ જે કક્ષક સમમિતિ ધરાવે તે સિગ્મા અને સિગ્મા સ્ટાર આણ્વીય કક્ષક કહેવાય. આ ઉદાહરણ સાથે મેં તમને સમજાવ્યું.
હવે પાઈ અને પાઈ સ્ટાર આણ્વીય કક્ષકની વાત કરીએ તો એમાં તમને વ્યાખ્યા આપી છે કે બે કેન્દ્રને જોડતા બંધ અક્ષની આસપાસ જે આણ્વીય કક્ષક સમમિત ન હોય એટલે સમમિતિ ધરાવતી ન હોય તેવી આણ્વીય કક્ષકને આપણે પાઈ અથવા પાઈ સ્ટાર આણ્વીય કક્ષક કહીશું. જેને હું મારી રીતે વ્યાખ્યાયિત કરું તો આ પ્રમાણે લખી શકાય: બે કેન્દ્રને જોડતી બંધ ધરીની આસપાસ જે આણ્વીય કક્ષક સમમિતિ ધરાવતી ન હોય તેવી આણ્વીય કક્ષકને પાઈ અથવા પાઈ સ્ટાર પ્રકારની આણ્વીય કક્ષક કહે છે. હવે આપણે એને ઉદાહરણ સ્વરૂપે સમજીએ. હવે અહીંયા જુઓ, મેં સાઈ 2px1 અને સાઈ 2px2 એટલે ટૂંકમાં તમને બે 2px બે તમારી પરમાણ્વીય કક્ષકો છે એના તરંગ વિધેય પ્લસ માઇનસ ચિહ્ન જે શું છે એ તમે હવે સમજી ગયા છો. બંને વચ્ચે રચનાત્મક વ્યક્તિકરણ થશે તો અહીંયા બંને તમારું રૈખિક સંગઠન તો રૈખિક હતા, આણ્વિક કક્ષકવાદ રૈખિક સંગઠન દર્શાવે છે. બંને તમારે એક જ તમારી અક્ષ પર સંમિશ્રણ પામે છે, રૈખિક સંગઠન થયું. તો આ બંને પરમાણુઓના જે કેન્દ્રો છે એની વચ્ચેના ભાગમાં તમે જોઈ શકો છો કે ઇલેક્ટ્રોન મળવાની ઘનતા અથવા સંભાવના મહત્તમ થઈ. અહીંયા ઇલેક્ટ્રોન ઘનતા વચ્ચે મહત્તમ છે એટલે આ બંધકારક આણ્વીય કક્ષક છે એ સ્પષ્ટ થયું. પરંતુ ઉપરના ઉદાહરણમાં તમે જોયું હતું સિગ્મા 2pz કક્ષક, તો એની અંદર તમારે અક્ષીય સંમિશ્રણ છે, અહીંયા સમાંતર સંમિશ્રણ થશે કારણ કે તમારી લંબ બંને કક્ષકો છે એટલે સમાંતર સંમિશ્રણ થાય. પરંતુ તમને ઇલેક્ટ્રોન મળવાની જે ઘનતા અથવા સંભાવના બે કેન્દ્રની વચ્ચે મહત્તમ મળી એટલે આ બંધકારક આણ્વીય કક્ષક થઈ એ પણ બરાબર. હવે આનું 180 અંશનું રોટેશન કરો તો સ્વાભાવિક છે કે તમે જ્યારે આને ફેરવશો 180 અંશે તો પ્લસ ચિહ્ન નીચે જશે અને માઇનસ ચિહ્ન ઉપર જશે. તો પ્લસ અને માઇનસ ચિહ્નના સ્થાન 180 અંશનું રોટેશન આપવાથી બદલાય છે અને બદલાયા છે એટલે સમમિતિ ધરાવતી નથી એવું સ્પષ્ટ થાય. તો સમમિતિ નથી ધરાવતી એટલે તમારી પાઈ પ્રકારની અને અહીંયા તમને બે કેન્દ્રની વચ્ચે ઇલેક્ટ્રોનની ઘનતા મહત્તમ પ્રાપ્ત થઈ એટલે આ બંધકારક આણ્વીય કક્ષક પાઈ 2px થઈ. એને બદલે હવે આ જ પાઈ 2px અને પાઈ 2py છે એટલે સોરી સાઈ 2px અને સાઈ 2px1 2 બેનું હવે આપણે વિભંજક વ્યક્તિકરણ કરીએ છીએ, બાદબાકી થાય છે એટલે માટે મેં ચિહ્ન પહેલેથી બદલી કાઢ્યા પ્લસ માઇનસ માઇનસ પ્લસ. તો એ બંને જ્યારે તમારા રૈખિક સંગઠન પામે તો આપણને ખબર છે કે અહીંયા બંધ રચનાનો પ્રતિકાર થવાથી બંને તમારી પરમાણ્વીય કક્ષકો એકબીજા પ્રત્યે અપાકર્ષિત થાય એટલે તમે જોઈ શકો છો દૂર ગયા ઇલેક્ટ્રોન તમારી જે મળવાની સંભાવના છે ઘનતા છે બે કેન્દ્રની વચ્ચે શૂન્ય એનાથી દૂર તમને પ્રાપ્ત થઈ. હવે આનું 180 અંશ રોટેશન કરો, આને ફેરવો છો તમે 180 અંશના ખૂણે તો આ પ્લસ ચિહ્ન નીચે જશે, માઇનસ ચિહ્ન ઉપર જશે, આ માઇનસ ચિહ્ન નીચે જશે, આ પ્લસ ચિહ્ન ઉપર જશે. ટૂંકમાં પ્લસ માઇનસ ચિહ્નોના સ્થાન તમારા 180 અંશનું રોટેશન આપતા અહીંયા પણ બદલાયા એટલે આ તમારી પાઈ પ્રકારની પરંતુ આની અંદર બંધ રચનાનો પ્રતિકાર કરતી આ તમારી આણ્વીય કક્ષક છે એટલે આપણે એને સ્ટાર તરીકે દર્શાવીશું એટલે આ તમારી પાઈ સ્ટાર 2px આ તમારી બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક થઈ જ્યારે પાઈ 2px તમારી બંધકારક આણ્વીય કક્ષક થઈ. તો સિગ્મામાં સમમિતિ કેવી રીતે સમજવાની અને પાઈમાં સમમિતિ નથી ધરાવતું એ કેવી રીતે સમજવાનું એ તમને મેં સ્પષ્ટ કર્યું. તો આ તમારો એક વધારાનો પ્રશ્ન. હા, તમને સિગ્મા સ્ટાર પાઈ સ્ટાર આણ્વીય કક્ષક કોને કહેવાય એ વ્યાખ્યા આપી છે અને એ તમારી જે બુકમાં છે એ જ મેં વ્યાખ્યા અહીંયા લખી છે કે ભાઈ બે કેન્દ્રને જોડતા બંધ અક્ષની આસપાસ સમમિત હોય તેવી આણ્વીય કક્ષક સિગ્મા સ્ટાર ગણાય અને સમમિત ન હોય તેવી આણ્વીય કક્ષક પાઈ સ્ટાર ગણાય છે. ત્યાર પછી હવે આપણે જ્યારે આણ્વીય કક્ષક વાદને આધારે આણ્વીય કક્ષકની રચના થશે તો એમાં તમારે ઇલેક્ટ્રોન રચના, બંધ ક્રમાંક, અણુની સ્થિરતા, તેનો ચુંબકીય ગુણધર્મ, અણુની પ્રકૃતિ આવા બધા શબ્દો છે એને સમજવાના રહેશે. તો એ આપણે તમને જ્યારે હું ઉદાહરણ સ્વરૂપે સમજાવીશ ત્યારે તમને ખ્યાલ નહીં હોય કે કોને કહેવાય ને કેમ ગણવાનું છે તો તમે ત્યાં ગૂંચવાઓ. એટલા માટે તમને બુકમાં પણ એ પ્રમાણે આપી જ દીધું છે. તો આપણે પહેલા એને સમજી લઈએ અને ત્યાર પછી આપણે જે અગત્યનો આપણો ટોપિક છે એના પર જઈશું.
તો અહીંયા આ પ્રશ્ન ખાલી લખવા ખાતર લખ્યું છે કે ભાઈ આણ્વીય કક્ષકવાદને આધારે સમજાવો, મતલબ આપેલા જે કંઈક શબ્દો છે એ શબ્દને તમારે સ્પષ્ટ કરવાના છે. જરૂરી નથી કે તમને આ પૂછાય જ બંધ ક્રમાંક વિશે સમજાવો, તો આણ્વીય કક્ષકવાદને આધારે બંધ ક્રમાંક સમજાવો આવો પ્રશ્ન આવ્યો તો તમારે આની અંદરથી આ જે મેં લખું છું એ બાબતો તમારે સમજાવવાની રહેશે. પણ એ 2 માર્કમાં પૂછાવા કરતા તમને આ ખ્યાલ હોવો જરૂરી છે, કારણ કે હેતુલક્ષી પ્રકારના પ્રશ્નમાં તમે આ ખબર હશે તો એનો જવાબ સરળતાથી આપી શકશો. અને એટલા માટે જ મેં તમને અહીંયા થોડું વ્યવસ્થિત રીતે સમજાવવા પ્રયત્ન કરું છું. બુકમાં તો છે જ એ વસ્તુ. બંધ ક્રમાંક પહેલા તો કોને કહેવાય? તો વ્યાખ્યા છે, આપી છે, પરંતુ આપણને સૂત્ર આવડવું જરૂરી છે, કારણ કે તમારે સૂત્રની મદદથી જ બંધ ક્રમાંક શોધવાનો આવશે. બંધકારક અને બંધ પ્રતિકારક કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાના તફાવતના અડધાને બંધ ક્રમાંક કહે છે. આને હજુ વ્યવસ્થિત રીતે હું કહું તો બંધકારક આણ્વીય કક્ષકમાં રહેલા અને બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાના તફાવતના અડધાને, એટલે એનો મતલબ એવો થયો કે તમને જે પણ અણુની આણ્વીય કક્ષકની રચના તમે દર્શાવો, જેમાં આપણને હવે ખબર છે જ કે જેટલી તમારી પરમાણ્વીય કક્ષકો બંધમાં ભાગ લેશે એટલી જ આણ્વીય કક્ષક બનવાની, અને એમાંની અડધી બંધકારક હશે અને અડધી બંધ પ્રતિકારક હશે. તો હવે તમે ઇલેક્ટ્રોન રચના દર્શાવશો તો આપણને એ ખબર છે કે પરમાણ્વીય કક્ષકોમાં જેટલા ઇલેક્ટ્રોન તમે મૂક્યા હશે એ બંને તમારા કુલ ઇલેક્ટ્રોન તમારે આણ્વીય કક્ષકમાં, અને એ પણ પ્રથમ આઉફબાઉ નિયમ આધારે, ત્યાર પછી આપણો પાઉલીનો નિયમ, અને ત્યાર પછી હુનનો નિયમ, એ આધારે ક્રમમાં તમારે ઇલેક્ટ્રોન રચના દર્શાવવાની. અને ઇલેક્ટ્રોન રચના દર્શાવ્યા પછી તમારે એની અંદર બંધકારક આણ્વીય કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન છે અને બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન છે એ તમારા નક્કી થાય. બંનેનો તફાવત કાઢી અને તેને 2 વડે ભાગો. અડધાનો મતલબ 2 વડે ભાગો, એટલે તમને જે અંક મળે, જે મૂલ્ય મળે એ અણુનો બંધ ક્રમાંક થઈ જાય, જેને આપણે અહીંયા સૂત્ર સ્વરૂપે આ રીતે લખીએ. બંધ ક્રમાંક BO, બોન્ડિંગ O એટલે ઓર્ડર, ક્રમ છે, એટલે આપણે ઇક્વલ ટુ 1/2 બ્રેકેટમાં લખીશું NB માઇનસ NA. હવે NB એટલે આ બંધકારક આણ્વીય કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. NB નો મતલબ બંધકારક આણ્વીય કક્ષકમાં રહેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા, અને N નો મતલબ બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકમાં રહેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા. કુલ એટલે બધી જ ગણી લાવવાની, પ્રતિકારક અને બંધકારક એટલે બંધકારક આણ્વીય કક્ષકના કુલ ઇલેક્ટ્રોન જેટલા છે બધા નીચેના ભાગની તમારી, અને બંધ પ્રતિકારકમાં ગણો ત્યારે ઉપરના ભાગની ગણવાની. એ કુલ ઇલેક્ટ્રોનની સંખ્યાઓ તમારી છે લખો, બાદબાકી થઈ ગઈ એટલે તમારો તફાવત આવી ગયો, અને 1/2 છે જ એટલે 2 વડે એને ભાગી નાખો પછી તો તમને બંધ ક્રમાંક મળી જશે. હવે આ જે બંધ ક્રમાંક તમને મળે એ તમારો સ્વાભાવિક રીતે ધન પણ હોય, ઋણ પણ હોય, શૂન્ય પણ હોય. લગભગ આપણા જે ઉદાહરણો છે એમાં ઋણની શક્યતા નથી, પરંતુ છતાં આપણે એ પણ સમજવાનું, એટલે અહીંયા બધું જ આપ્યું કે સામાન્ય રીતે બંધ ક્રમાંક 1, 2, 3 જે અનુક્રમે એકલબંધ એટલે એક બંધ, દ્વિબંધ 2 વાળી અને ત્રિબંધ આ દર્શાવે છે. એ આપણે તમારું આગળ જે શરૂઆતમાં આપણે સમજ્યા છે સહસંયોજક બંધના પ્રકારમાં એ આધારે સમજવાનું છે. અગત્યનું અહીં છે, જો NB નું મૂલ્ય Na કરતા, એટલે કે બંધકારક આણ્વીય કક્ષકમાં રહેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક કરતા વધુ હોય, NB ગ્રેટર ધેન Na, તો તમને સ્વાભાવિક રીતે તફાવત તમારો છે ધન મળવાનો, ભલે 2 વડે ભાગો તો બંધ ક્રમાંકનું મૂલ્ય તમને ધન જ મળવાનું છે. અને બંધ ક્રમાંકનું મૂલ્ય ધન મળે છે તો સ્વાભાવિક છે કે એવું અણુ છે એ તમારો સ્થાયી અણુ ગણાય, કારણ કે જેમાં બંધ ક્રમાંકનું મૂલ્ય તમારું 1, 2, 3, 4 છે સ્વાભાવિક રીતે તો એ તમારા બંધ ધરાવતું અણુ થયો, એની સ્થિરતા વધારે હોય તો સ્થાયી અણુ છે એવું નક્કી થાય. NB લેસ ધેન Na હોય એટલે કે બંધકારક આણ્વીય કક્ષકમાં રહેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કરતા બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકમાં રહેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા વધી જાય તો સ્વાભાવિક છે કે આના મૂલ્ય વધારે હોય તો તમને આ તફાવત માઇનસમાં મળે. પછી તમે 2 વડે ભાગો તો પણ માઇનસ જ રહેવાના છે.
તો ઋણ મૂલ્ય મળશે. તો બંધ ક્રમાંકનું મૂલ્ય ઋણ મળે, અને ઋણ મૂલ્ય મળે છે એટલે સ્વાભાવિક છે કે ભલે તમને ઋણ મૂલ્ય મળ્યું, પરંતુ ઋણ મૂલ્ય ધરાવતો બંધ ક્રમાંક વાળો અણુ હંમેશા અસ્થાયી હોય. તો તમને આ બે વસ્તુ આના પરથી સમજી શકાય. જે બંધ ક્રમાંકનું મૂલ્ય ધન છે તેવો અણુ સ્થાયી ગણાય, અને ઋણ છે એવો અણુ તમારો અસ્થાયી ગણાય. તો આ બેની વચ્ચેની વાત હવે અહીંયા આવી. NB = Na. બંધકારક આણ્વીય કક્ષકમાંના કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા અને બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકમાંના કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા બંને સરખી છે. તો NB - Na = તમારા શું થઈ જાય? 0. અને 0/2 પણ 0 જ ગણાય. તો બંધ ક્રમાંક તમને શૂન્ય મળે, અને શૂન્ય બંધ ક્રમાંક એટલે સ્વાભાવિક રીતે અણુ અસ્થાયી છે એવું બુકમાં લખ્યું છે, પણ જેનો બંધ ક્રમાંક શૂન્ય છે તો એનો મતલબ અણુ રચના શક્ય નથી, અને એટલા માટે મેં આ લખ્યું કે એવો અણુ તમારો રચી શકાય ને, અથવા તો એવો અણુ શક્ય જ નથી. તો આવું આપણે આના પરથી NB અને Na ના મૂલ્ય પરથી આપણે આ સમજી પણ શકીએ કે અણુની પ્રકૃતિ કેવી હશે, કેવો અણુ બનશે. અને સાથે સાથે બંધ ક્રમાંક, તમારે ખાલી બંધ ક્રમાંક પૂછો તમારે અહીં સુધી લખવાનું આવે. આ પ્રકૃતિ પણ તમારી આવી ગઈ કે ભાઈ અણુ કેવો મળે, એ પણ સાથે સાથે મેં તમને સમજાવી દીધું. હવે એની સાથે અણુની સ્થાયીતા સમજાવો, તો એ તો આપણે પાછળ જોઈ જ ગયા. એ જ વાક્ય તમારી બુકમાં લખ્યા છે, એ જ મેં સીધા લીધા છે. મેં તમને પાછળ બહુ સ્પષ્ટ સમજાવી દીધું. NB સંખ્યા Na કરતા વધુ હોય તો અણુ સ્થાયી, પરંતુ NB કરતા Na ની સંખ્યા વધુ હોય તો અણુ અસ્થાયી બને. કારણ કે NB સંખ્યા Na કરતા વધુ આવશે તો બંધ ક્રમાંક ધન મળવાનો, ધન મળે એટલે સ્થાયી અણુ ગણાય. પરંતુ NB કરતા Na ની સંખ્યા વધી જાય તો બંધ ક્રમાંક ઋણ મળે, ઋણ મળશે એટલે અસ્થાયી બનશે. આ સ્પષ્ટ થાય. આ તમારા માટે પાછું નવું, અણુનો ચુંબકીય સ્વભાવ અથવા પ્રકૃતિ અથવા ગુણધર્મ. તો એના માટે ખાસ ધ્યાન રાખજો, કારણ કે આ બધું આપણે હવે બધું સમજવાનું. તમને અહીં સ્પષ્ટ થશે તો તમે આગળ સમજી શકશો, કારણ કે આગળ હું સીધો જવાબ લખીશ. તો આને બરાબર આ ટોપિક જે પણ અત્યારે આપણે સમજ્યા છે એ તમે 2-3 વાર એને રિવિઝન કરીને સમજી લેજો, કે જેને કારણે આના પછી હવે આપણો જે અગત્યનો ટોપિક શરૂ થશે એમાં તમે ગૂંચવાવ નહીં. અણુનો ચુંબકીય સ્વભાવ કેવી રીતે સમજવાનો છે? જો અણુમાં બધી જ આણ્વીય કક્ષકોમાં યુગ્મિત ઇલેક્ટ્રોન હોય, એટલે કે પેરમાં હોય, એક ઉપરના ભાગમાં અને નીચેના ભાગમાં, જે આપણે ઇલેક્ટ્રોન રચનાની અંદર મેં તમને દર્શાવેલું છે, 3જા ચેપ્ટરમાં પણ આવી ગયું, બીજા ચેપ્ટરમાં પણ સ્પષ્ટ કર્યું છે. એ આપણે યુગ્મિત ઇલેક્ટ્રોન કોને કહેવાય એ બીજા ચેપ્ટરમાં આપણે જોઈ જ ગયા છે બહુ સારી રીતે. તો એવા ઇલેક્ટ્રોન તમારા આણ્વીય કક્ષકો બધી, એ બંધકારક હોય કે બંધ પ્રતિકારક હોય, એની સાથે કોઈ લેવા દેવા નથી. બધી જ આણ્વીય કક્ષકો છે તમારી, એમાં જો બધા જ તમારા યુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો તેવો અણુ તમારો પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે છે એવો કહેવાય. એટલે એનો ચુંબકીય ગુણધર્મ પ્રતિચુંબકીય લખાશે. બધા જ ઇલેક્ટ્રોન તમારા યુગ્મિત પેરમાં હશે તેની વાત છે. જો અણુમાં કોઈ એક આણ્વીય કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો અણુ અનુચુંબકીય ગણાય છે. હવે અહીંયા જે મેં વાત કરી કે બધા જ તમારી જેટલી પણ બંધકારક અને બંધ પ્રતિકારક, કોઈ પણ, આપણે વચ્ચેના ભાગની જ વાત કરવાની, હા, પરમાણુય કક્ષકોની વાત નથી. આણ્વીય કક્ષક એટલે તમારી નીચે અને ઉપર પરમાણ્વીય કક્ષકો કરતા ઓછી ઉર્જા ધરાવતી બંધકારક અને વધુ ઉર્જા ધરાવતી બંધ પ્રતિકારક, આવી બધી જ તમારી જેટલી પણ આણ્વીય કક્ષકો છે એમાં બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત છે તો પ્રતિચુંબકીય ગુણ થયો. પરંતુ એમાંથી કોઈ એક જગ્યાએ કોઈ એક આણ્વીય કક્ષક તમારી છે એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય. અયુગ્મિત એટલે એકલો, એકલ ઇલેક્ટ્રોન બુકમાં શબ્દ વાપર્યો છે, એને મેં અયુગ્મિત શબ્દ વાપર્યો. એકલ ઇલેક્ટ્રોન એટલે કે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય, એકલો હોય, પેરમાં ન હોય, તો એવા ઇલેક્ટ્રોન ધરાવતો તમારો અણુ, અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતો અણુ, એનો ચુંબકીય ગુણધર્મ અનુચુંબકીય ગણાશે. એટલે યુગ્મિત ઇલેક્ટ્રોન બધા જ હશે તો પ્રતિચુંબકીય, અને અયુગ્મિત ઇલેક્ટ્રોન એક પણ હશે, બધા જ એવું શબ્દ નથી વાપરવાનો, એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો એનો ચુંબકીય ગુણધર્મ અનુચુંબકીય ગણાય. આ તમને ખ્યાલ હોવો જોઈએ. તો આ શબ્દો સમજજો. સિગ્મા, સિગ્મા સ્ટાર, પાઈ, પાઈ સ્ટાર આણ્વીય કક્ષકોને કહેવાય એ સમજો. ત્યાર પછી આપણે જે અગત્યનો આપણો ટોપિક છે એના ઉપર આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.